સમાચારને વિસ્તારથી વાત કરીએ એક મહત્વના સમાચારથી તો મહીસાગર દુર્ઘટનામાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે। બ્રિજ દુર્ઘટના મામલે સીએમએ આપ્યા તપાસના આદેશ। 3 ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। બાઇકો વાન એક પિકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં પડ્યા। ઘટનાસ્થળ પર હજુ પણ બેરિકેડિંગ નથી કરાયું। સામાન્ય લોકોને બ્રિજ પર જતા રોકવા પ્રયાસ નહીં। મહત્વના સમાચાર તમને જણાવી દઈએ। વડોદરા મહીસાગર દુર્ઘટનામાં 2ના કરુણ મોત નિપજ્યા છે। બ્રિજ દુર્ઘટનાના મામલે સીએમએ આપ્યા તપાસના આદેશ। 3 ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી। બાઇકો વાન એક પિકઅપ વાન સહિત અન્ય વાહનો નદીમાં પડ્યા। ઘટનાસ્થળ પર હજુ પણ બેરિકેડિંગ નથી। સામાન્ય લોકોને બ્રિજ પર જતા રોકવાનો પ્રયાસ નહીં। મહત્વના સમાચાર તમને જણાવી દઈએ। મહીસાગર દુર્ઘટનામાં 2 લોકોના મોત નિપજ્યા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે। બ્રિજ દુર્ઘટના મામલે સીએમએ તપાસના આદેશ આપ્યા। 3 ઇજાગ્રસ્ત હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આ મહત્વના સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિમાંશુ। હિમાંશુ, તમને પૂછવા માંગીશ કે આ દુર્ઘટના કઈ રીતે બની હતી? જી પ્રેરણા, હું જણાવી દઉં કે વડોદરા પાદરાથી મુજપુરનો જે બ્રિજ છે, ગંભીરા બ્રિજ, તે આજે સવારે અચાનક વચ્ચેનો ભાગ કોલેપ્સ થઈ ચૂક્યો હતો। જે આ જે બ્રિજ છે 1986માં બનાવવામાં આવ્યો હતો। 832 મીટર લાંબો આ બ્રિજ છે, જે જર્જરિત અવસ્થામાં હતો। ત્યાં ને ત્યાં તંત્રની ગંભીર બેદરકારી કહી શકાય। તે કોઈ પણ જાતની નોટિસ કે કોઈ પણ જાતનો બ્રિજ બંધ કરવામાં આવ્યો નહોતો અને આજે સવારે અચાનક જ બ્રિજ પરથી વાહનો નદીની અંદર ખાબક્યા હતા, જેમાંથી 5 જણાનું રેસ્ક્યુ હમણાં હાલમાં કરવામાં આવી રહ્યું છે અને 6 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે। જી, ઘટના સ્થળે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવી રહ્યા છે? જી, તંત્ર દ્વારા ઘટના સ્થળ પર હાલમાં રેસ્ક્યુ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ફાયર બ્રિગેડ દ્વારા આને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા હાલમાં જે લોકો નદીમાં ખાબક્યા હતા, જે વાહનો ખાબક્યા હતા, તેને અત્યારે તંત્ર દ્વારા પૂરજોશમાં બચાવની કામગીરી હાલમાં ચાલી રહી છે।